તમારું લેપટોપ સ્લો ચાલી રહ્યું છે તો પ્રોબ્લેમ લેપટોપમાં નથી, પ્રોબ્લેમ છે સ્ટોરેજમાં. માર્કેટમાં 3 ટાઈપની સ્ટોરેજવાળા લેપટોપ આવી રહ્યા છે. પહેલું લેપટોપ મળે છે HDD વાળું, જે લો રેટમાં મળે છે. તેનો ઉપયોગ ફક્ત લોંગ સ્ટોરેજ, ફોટો સ્ટોરેજ અને વિડીયો સ્ટોરેજ માટે થાય છે. તેની સ્પીડ હોય છે 100 Mbps થી 150 Mbps, જેને લીધે લેપટોપ એકદમ સ્લો ચાલે છે. બીજી છે SATA SSD, જેની સ્પીડ HDD કરતાં 4 ગણી વધારે હોય છે. માટે ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા આની અંદર ઇન્સ્ટોલ કરવી જોઈએ. સ્પીડની વાત કરીએ તો તે 550 Mbpsની છે, એટલે તમારું લેપટોપ 10 થી 15 સેકન્ડની અંદર ચાલુ થઈ જાય છે. પણ જો તમારે આ બધાને બદલે એક હાઈ પરફોર્મન્સ લેપટોપ જોઈએ છે તો તેના માટેનું ઓપ્શન છે NVMe SSD, જેની સ્પીડ હોય છે 3500 Mbps થી લઈને 7000 Mbps, અને આનો ઉપયોગ થાય છે હેવી કોડિંગ, 4K એડિટિંગ અને હાઈ પરફોર્મન્સ ગેમિંગ માટે. એટલા માટે આ બેસ્ટ ઓપ્શન છે. જો તમારે આના વિશે વધારે માહિતી જોઈએ તો મને ફોલો કરો અને કોમેન્ટ કરો સ્ટોરેજ. આ વિશેની બધી માહિતી હું તમને DM દ્વારા મોકલી આપીશ.